લર્નર્સ, આજે આપણે જેનેટિક્સની અંદર આગળનો ટોપિક કોડોમિનન્સ એટલે કે સહપ્રભાવી એના વિશે આપણે માહિતી મેળવશું. સહપ્રભાવી એટલે કે કોડોમિનન્સ. આપણે બે કોન્સેપ્ટ ક્લિયર કરેલા. એક જે મેન્ડલે સમજાવ્યો હતો એ સંપૂર્ણ પ્રભુતા. દરેક વખતે આપણે એનું રિવિઝન કરવું આવશ્યક છે. સંપૂર્ણ પ્રભુતા આપણે શીખી ગયા આગળના લેક્ચરમાં. સંપૂર્ણ પ્રભુતા. સંપૂર્ણ પ્રભુતા એટલે શું? તો કે વિષમ યુગ્મી સજીવ જેમાં એક જ લક્ષણ માટેના બે વિરોધાભાસી કારકો હાજર હોય. વિષમ યુગ્મી સજીવોમાં એક જ લક્ષણ. અહીંયા આપણે દર વખતે ઉદાહરણ આપીએ કોમન કે ભાઈ વટાણાના છોડની ઊંચાઈ, તો આ ઊંચા છોડ એટલે ઊંચાઈ માટેનું કારક અને બીજું કારક છે એ નીચાઈ માટેનું છે, એટલે વિષમ યુગ્મી છે. તો જ્યારે વિષમ યુગ્મી સજીવમાં એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિ માટેના કારક એટલે કે જનીન હાજર હોય તો આ બેમાંથી એક જ અભિવ્યક્ત થાય. અને જે અભિવ્યક્ત થાય, અહીંયા છોડ કેવા જોવા મળશે? ઊંચા. તો એના માટે શું કહી શકાય? ઊંચાઈનું કારક છે એ પ્રભાવી છે અને નીચાઈનું કારક છે એ પ્રચ્છન્ન છે. તો પ્રભાવી અને પ્રચ્છન્ન એટલે સંપૂર્ણ પ્રભાવી કહેવાય. તો આ સંપૂર્ણ પ્રભાવી, આ સંપૂર્ણ પ્રચ્છન્ન. બીજો કોન્સેપ્ટ પણ આપણે કાલે શીખી ગયેલા, એ હતો અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતાની અંદર આપણે શું જોયું હતું? તો કે જ્યારે વિષમ યુગ્મી સજીવ હોય, RW સ્નેપડ્રેગન એના પુષ્પનો રંગ, અહીંયા આર જનીન છે એ લાલ રંગ માટેનું છે, W જનીન છે એ સફેદ રંગ માટેનું છે. તો લાલ કે સફેદ રંગ પ્રાપ્ત ન થતા વિષમ યુગ્મી સજીવ છે એ ગુલાબી રંગના પુષ્પ ઉત્પન્ન કરે. એનો મતલબ કે આર છે લાલ રંગ માટેનું છે એ પણ પ્રભાવી નથી, W સફેદ રંગનું છે એ પણ પ્રભાવી નથી, બેમાંથી એકય પ્રભાવી નથી. આથી આને શું કહેવાય? અપૂર્ણ પ્રભુતા. સંપૂર્ણ પ્રભુતામાં કોઈ પણ એક પ્રભાવી, અપૂર્ણ પ્રભુતામાં બેમાંથી એકય પ્રભાવી નહીં. આમાં બેમાંથી એક હોય એટલે ઊંચા છોડ પ્રાપ્ત થયા, આ બેમાંથી એકય નથી, લાલ પણ નહીં સફેદ પણ નહીં, એટલે કે ગુલાબી રંગ. હળવી શૈલીમાં આપણે કેમ રજૂઆત કરી હતી કે ઘરમાં પતિ અને પત્ની હોય, એમાંથી કોઈ પણ એકનું ચાલે, એકનું ન ચાલે. તો ઘરમાં જેનું વર્ચસ્વ હોય એ પ્રભાવી કહેવાય, જેનું ન હોય એને કહેવાય પ્રચ્છન્ન. અહીંયા આપણે શું કીધું હતું કે ઘણા ઘર એવા હોય કે જેમાં પતિ પત્ની બેમાંથી એકયનું ન ચાલતું હોય. તો પતિ અને પત્ની બેમાંથી એકયનું ઘરમાં ન ચાલતું હોય તો એને કહેવાય અપૂર્ણ પ્રભુતા. ત્રીજો કોન્સેપ્ટ આપણે સમજવાનો છે સહપ્રભાવી, કોડોમિનન્સ. નામ ઉપરથી જ ખબર પડશે કે કેટલાક ઘર એવા હોય કે જે પતિ અને પત્ની બે સમજીને સાથે રહીને બેયનું ઘરમાં ચાલતું હોય, બંને પ્રભાવી, બેયનું ચાલતું હોય. જ્યારે બંનેનું ચાલે એટલે કે સાથે ચાલે તો એને કહેવાય સહપ્રભાવી અથવા એને કહેવાય કોડોમિનન્સ. કોડોમિનન્સનું આપણે ઉદાહરણ આપણે સમજીએ કે રુધિર જૂથ. રુધિર જૂથની શોધ કરી હતી કાર્લ લેન્ડસ્ટીનર. કાર્લ લેન્ડસ્ટીનર છે ને રુધિર જૂથની શોધ કરી હતી. આપણે જાણીએ છીએ કે 4 પ્રકારના રુધિર જૂથ હોય, A, B, AB અને O. રુધિર જૂથ 4 પ્રકારના હોય. આ 4 પ્રકારના રુધિર જૂથ છે એ જેના દ્વારા નક્કી થાય એ તો કે મનુષ્યના રક્તકણ, એ રક્તકણની સપાટી ઉપર, એની સપાટી ઉપર એટલે કે કોષરસ ઉપર એક ખાસ પ્રકારનું ગ્લાયકોપ્રોટીન આવેલું હોય. ગ્લાયકોપ્રોટીન એટલે એક પ્રકારનું શર્કરા છે. ગ્લાયકોપ્રોટીન, જટિલ પ્રોટીન, શર્કરા પણ કહી શકાય. તો શર્કરાના પોલિમર આવેલા હોય. એ કયા પ્રકારનું છે એની આધારે રુધિર જૂથ નક્કી થાય. આ રક્તકણની સપાટી ઉપર જે ગ્લાયકોપ્રોટીન આવેલું હોય એને આપણે એન્ટીજન, રુધિર જૂથના એન્ટીજન કહેવાય. આ એન્ટીજન એ હોય તો રુધિર જૂથ કયું થશે? એ. એન્ટીજન બી હોય તો રુધિર જૂથ બી થાય. એન્ટીજન એ અને બી બંને હોય તો રુધિર જૂથ AB થાય. અને એકય એન્ટીજન ના હોય તો રુધિર જૂથ કેવું થશે? O. રુધિરમાં જેમ રક્તકણની સપાટી ઉપર એન્ટીજન છે એમ રુધિર રસ, એની સપાટી, રુધિર રસની અંદર એન્ટીબોડી આવેલું હોય. જે વ્યક્તિનું રુધિર જૂથ A હોય એમાં એન્ટીજન A હોય પરંતુ એન્ટીબોડી છે એ B આવેલું હોય. આમાં એન્ટીબોડી A આવેલું હોય, એમાં એકય ના હોય, આમાં બંને હોય. રુધિર જૂથની માહિતી આપણે ધોરણ 11માં શીખી ગયા. તો જે રુધિર જૂથ છે A, B, AB અને O, એ
એન્ટીબોડીને આધારે નહીં, એટલે કે એન્ટી સિરમને આધારે નહીં, પણ રક્તકણની સપાટી ઉપર આવેલા એન્ટીજન, જેને એગ્લુટિનોજન પણ કહેવાય, જે એક પ્રકારનું ગ્લાયકોપ્રોટીન છે, એને આધારે નક્કી થાય. તો આ ગ્લાયકોપ્રોટીન એ હાજર હોય તો રુધિર જૂથ એ, બી હાજર હોય તો રુધિર જૂથ બી, બંને હાજર હોય તો રુધિર જૂથ એ બી, અને એક પણ હાજર નથી તો રુધિર જૂથ ઓ. આ ગ્લાયકોપ્રોટીન એના નિર્માણ માટે, એટલે કે એ અને બી એના નિર્માણ માટે 3 જનીન જવાબદાર છે. IA, કેપિટલ IA, કેપિટલ IB અને સ્મોલ I. આ 3 જનીન છે. IA જનીન છે એ ગ્લાયકોપ્રોટીન એ બનાવે, એ ગ્લાયકોપ્રોટીન એના નિર્માણ માટે જવાબદાર છે. IB છે એ બીના નિર્માણ માટે જવાબદાર છે, અને સ્મોલ I છે એ એક પણ પ્રકારના શર્કરા પોલિમર, એટલે કે ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરતા નથી. તો મનુષ્યની અંદર 3 પ્રકારના જનીન, 3 પ્રકારના કારકો, 2 નહીં 3 પ્રકારના કારકો, IA, IB અને સ્મોલ I, એ શું કરે છે? તો કે એ શેનું નિર્માણ કરે? તો કે એન્ટીજન A, એન્ટીજન B અથવા તો એક પણ નહીં, એનું નિર્માણ કરે છે. હવે આપણે જોઈએ કે મનુષ્ય છે એ દ્વિકીય છે. દ્વિકીય છે એનો મતલબ શું થયો? કે 2N, એમાં રંગસૂત્ર જોડીમાં હોય, એટલે કે કારકો પણ જોડીમાં હોય. તો IA રંગસૂત્ર એટલે કે કારકો જોડીમાં છે. કોઈ એવી વ્યક્તિ કે જેમાં IA અને IA જનીન આવેલું હોય, જોડીમાં આવેલું હોય, તો આ શું કરશે? એન્ટીજન A બનાવશે. આ પણ શું કરશે? એન્ટીજન A બનાવશે. અને એન્ટીજન A બને તો એનું બ્લડ ગ્રુપ કયું થાય? એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ A જોવા મળશે. માની લો કે કોઈ વ્યક્તિ છે એ IB જનીન બંધારણ ધરાવે છે, કારણ કે રંગસૂત્ર જોડીમાં હોય એટલે કારકો પણ જોડીમાં હોય. IB આ ગ્લાયકોપ્રોટીન B બનાવે, ગ્લાયકોપ્રોટીન B બનાવે, અને ગ્લાયકોપ્રોટીન એટલે કે એન્ટીજન B બનશે તો એનું રુધિર જૂથ કેવું બનશે? B બનશે. કોઈ વ્યક્તિ એવી છે IA અને સ્મોલ I આ કોમ્બિનેશન ધરાવે છે, તો આ પ્રભાવી છે, આ પ્રચ્છન્ન છે. પ્રભાવી અને પ્રચ્છન્ન. તો આ પ્રચ્છન્ન છે એ શેના માટે જવાબદાર? તો કે એન્ટીજન નહીં બનવા દે. પણ પ્રભાવી છે એ શેના માટે જવાબદાર? એન્ટીજન A બનવા માટે. તો પ્રભાવી અભિવ્યક્ત થાય તો અહીંયા IA પ્રભાવી હોવાને કારણે એન્ટીજન A બનાવે, ને એન્ટીજન A બનાવે તો બ્લડ ગ્રુપ A થાય. આવું કોઈ વ્યક્તિનું બંધારણ હોય IB અને સ્મોલ I, તો આ પ્રભાવી છે, આ પ્રચ્છન્ન છે. આ એન્ટીજન B બનાવશે કારણ કે પ્રભાવી છે, તો એન્ટીજન B બને તો બ્લડ ગ્રુપ એનું પણ B થાય. કોઈ વ્યક્તિનું બંધારણ સ્મોલ I હોય, આ બે પ્રચ્છન્ન છે, એ એન્ટીજનનું નિર્માણ નહીં કરે, એટલે અહીંયા એન્ટીજનનું નિર્માણ નહીં થાય, અને એન્ટીજનનું નિર્માણ ન થાય તો બ્લડ ગ્રુપ કેવું થાય? O. તો એનું બ્લડ ગ્રુપ O જોવા મળે. કોઈ વ્યક્તિનું બંધારણ આવે IA અને IB. હવે IA પ્રભાવી છે, IB પણ પ્રભાવી છે. મેન્ડલે શું કીધું હતું? કે જ્યારે 2 કારકો સાથે હોય ત્યારે 2માંથી એક પ્રભાવી હોય ને એક પ્રચ્છન્ન હોય. 2માંથી એક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન હોય, જેને સંપૂર્ણ પ્રભુતા કહેવાય. ત્યાર પછીનો બીજો કોન્સેપ્ટ શું હતો? ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, અપૂર્ણ પ્રભુતા. ન આ પ્રભાવી ન આ પ્રભાવી, 2માંથી એકય પ્રભાવી નહીં, જેમાં ગુલાબી રંગ પ્રાપ્ત થતો હતો. અહીંની સ્થિતિ આપણે જે સમજવાનું છે આ સમજવાનું છે. આ પણ પ્રભાવી, આ પણ પ્રભાવી, તો ઘરમાં આનું પણ ચાલે ને આનું પણ ચાલે. એટલે આ છે એ એન્ટીજન A બનાવશે, આ એન્ટીજન B બનાવશે. 2 અભિવ્યક્ત થયા. એન્ટીજન A પણ બન્યું ને એન્ટીજન B પણ બન્યું, 2 બન્યા, અને 2 એન્ટીજન બને એટલે બ્લડ ગ્રુપ કેવું થશે? AB થશે. તો આ જે કોન્સેપ્ટ છે આખામાં, આ શું સૂચવે છે? સહપ્રભાવિતા, એટલે કે કોડોમિનન્સ. શું કામે? તો કે જ્યારે એક જ લક્ષણ, અહીંયા કયું લક્ષણ છે? રુધિર જૂથ. એ રુધિર જૂથ નક્કી કરતા આ 2 જનીનો, આને કહેવાય વૈકલ્પિક કારકો, એલેલ્સ, કારક અથવા એલેલ્સ. તો આ વૈકલ્પિક એલેલ્સ એટલે કે વૈકલ્પિક કારકો છે એ 2 અભિવ્યક્ત થયા. આમાંથી એ જનીન એટલે કે ગ્લાયકોપ્રોટીન પણ બન્યું, શર્કરાનો પોલિમર બન્યો. આમાંથી શર્કરાનો પોલિમર B પ્રકારનો પણ બન્યો. એટલે A અને B 2 એન્ટીજન બને એટલે બ્લડ ગ્રુપ AB જોવા મળે. તો આ જે કોન્સેપ્ટ છે, ખાલી માત્ર આટલો, એ કોન્સેપ્ટ આપણે શેની સમજૂતી આપે છે? સહપ્રભુતા, અથવા તો જેને કહેવાય કોડોમિનન્સ. તો આ જે ટોપિકથી આપણે સમજવા પ્રયત્ન કર્યો, એક અલગ જ કોન્સેપ્ટ, સંપૂર્ણ પ્રભુતા, એ અલગ કોન્સેપ્ટ છે. મિત્રો, આમાં જીનેટિક્સની અંદર કોન્સેપ્ટ સમજવાના છે. મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું,
ટેક્સ્ટ બુકની લીટી વાંચવાથી કંઈ ફરક નહીં પડે, કોન્સેપ્ટ ક્લિયર કરવા જ પડશે. સંપૂર્ણ પ્રભુતામાં કોઈ પણ એક અભિવ્યક્ત થાય, અપૂર્ણ પ્રભુતામાં બેમાંથી એકય અભિવ્યક્ત ન થાય, વચગાળાની પરિસ્થિતિનું નિર્માણ થાય, અને સહપ્રભાવીમાં બંને અભિવ્યક્ત થાય. અને જ્યારે બંને અભિવ્યક્ત થાય ત્યારે એને કહેવાય સહપ્રભુતા. અને આ રુધિર જૂથ છે એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય. થેન્ક યુ.